હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચાલો, આજના સેશનમાં આપણે ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસની જે ગતિ દરમિયાન એની જે ચુંબકીય મોમેન્ટ છે એ ચુંબકીય મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન એ બે વચ્ચેના આપણે સંબંધની ચર્ચા કરવાની છે. રેડી? ચાલો, તો આપણે ડિસ્કશનને થોડીક આગળ વધારીએ, જોઈએ. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય મોમેન્ટ, ચાલો હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર, કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો હોય અને એ પ્રવાહ જ્યારે એરિયા કવર કરતો હોય ત્યારે ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન થાય, m = IA, MIA. એના વિશે આપણને ખબર છે. તો વિચારો, આવી જ વસ્તુ ક્યાં થઈ રહી છે? તો કે આવી જ વસ્તુ ન્યુક્લિયસની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ક્યારે થઈ રહી છે? એકચ્યુઅલમાં આ શબ્દ બોલવો યોગ્ય નથી કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એકચ્યુઅલમાં એવું છે નહીં, પણ તેમ છતાં અત્યારે રાખીએ આપણે. 12મા ચેપ્ટરમાં તમારો આ બધી વસ્તુ નીકળી જશે મગજમાંથી. રેડી? ચાલો, એટલે આ રહેલો ન્યુક્લિયસ છે એની આસપાસ કોઈ આ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે. સપોઝ આ દિશામાં એનું ભ્રમણ છે, v જેટલા વેગથી ગતિ કરે છે. ચાલો, તો આ ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે આપણે એને ત્રિજ્યા r કહી દઈએ. r જેટલી ત્રિજ્યામાં આસપાસ ભ્રમણ કરે છે તો ઓબ્વિયસલી પ્રવાહ ઉત્પન્ન કરશે. અને એ પ્રવાહ ઉત્પન્ન કરશે તો એ પ્રવાહ આ ભ્રમણને લીધે જ ઉત્પન્ન થશે, એરિયા પણ કવર થશે, તો મોમેન્ટ મળી જશે. તમને વિચારી લ્યો, તો આપણે એ જ મોમેન્ટનું કામ છે. ચાલો, તો સૌથી પહેલા શું છે? મોમેન્ટનું ફોર્મ્યુલા છે m = IA. અહીંયા આપણે એને મ્યુ તરીકે લેશું. અહીંયા આપણે કેના તરીકે લેશું? મ્યુ તરીકે. ઓમાં આપણે m તરીકે લીધેલું, તો અહીંયા મ્યુ તરીકે લઈએ છીએ. ચાલો, તો સૌથી પહેલા ઇલેક્ટ્રોનની આ ગતિને કારણે કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય? તો પહેલા એ તમને ખ્યાલ હોવી જરૂરી છે, એ ફોર્મ્યુલા યાદ હોવું જરૂરી છે કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય. તો ચાલો, ઇલેક્ટ્રોનની ગતિના લીધે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ I = ફોર્મ્યુલા છે EV/2πr. આ યાદ હોવું જોઈએ. નો યાદ હોય તો ચેપ્ટર નંબર 3 ને યાદ કરવું પડશે તમારે કે જ્યારે અહીંથી કોઈ ભાગ બ્રેક કરવામાં આવે એવું માની લ્યો, તો આ 8/માંથી એક રાઉન્ડ પતે ત્યારે ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર ગતિ કરે. એટલે વર્કિંગ આવું થાય, યાદ હોય તો તમને. I = Q/T, એટલે એક ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય કેટલા સમય બાદ? એક આવર્તકાળ. હવે આવર્તકાળમાંથી મારે વીમાં જવું હોય તો જઈ શકાય. કેવી રીતે જઈ શકાય? v = કાપેલું અંતર, એટલે કે એક રાઉન્ડ મારવા માટે 2πr/t, એટલે 1/t અથવા t ને કરતા કરી દો તો 2πr/v, એટલે EV/2πr. આટલો પ્રવાહ ઉત્પન્ન થાય છે, અહીંયા લખેલો છે. રેડી? ચાલો, તો હવે પ્રવાહ મળી ગયો છે તો તમને મોમેન્ટ પણ ઇઝીલી મળી જશે. સિમ્પલ વાત છે. ચાલો, તો મોમેન્ટ કેટલી થશે? કક્ષીય ચુંબકીય મોમેન્ટ આપણે એને મ્યુ વડે દર્શાવીએ છીએ. મ્યુ = IA. So I is the current EV/2πr અને એરિયા થશે πr². ચાલો, તો શું થશે? પાઈ વિલ બી કેન્સલ આઉટ, એક r કટ થઈ જશે, એટલે હાફ EV × r. સો મ્યુ = હાફ એવર. જે ફોર્મ્યુલા કામનું છે, આગળ ઉપર કામ લાગશે. કક્ષીય ચુંબકીય મોમેન્ટનું ફોર્મ્યુલા હાફ એવર. રેડી? ચાલો, દિશા પણ નક્કી કરી નાખીએ. મ્યુની દિશા શું થશે?
તો મ્યુની દિશા એની દિશામાં હોય આપણને યાદ છે ત્યાં મુજબ. અને હવે પ્રશ્ન છે કે અહીંયા એની દિશા કઈ થશે? તો કે એની દિશા પ્રવાહ પરથી નક્કી થાય. કરો યાદ, એની દિશા પ્રવાહ પરથી નક્કી થાય. કે પ્રવાહ કેવી રીતે છે એ પ્રમાણે એ ડિફાઇન થશે. વિચારો તો ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય છે. તો નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ, ઇલેક્ટ્રોનની ગતિ આમ છે તો પ્રવાહ આમ હશે. અને પ્રવાહ આમ હોય તો એરિયા વેક્ટર કઈ બાજુ જશે? પ્રવાહની દિશામાં સ્ક્રૂને ફેરવો અંદરની તરફ, ટાઈટ થાય સ્ક્રૂ અંદરની તરફ. એટલે આનો મ્યુ ની જે દિશા થશે એ મ્યુની દિશા અંદરની તરફ થશે. એટલે એને અંદરની તરફ દેખાડું છું. એટલે મ્યુની દિશા મ્યુ. રેડી? ચાલો હવે તો આનો આપણે એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કોણીય વેગમાન સાથેનો પણ સંબંધ મેળવવો છે. તો એ સંબંધ આપણને કેવી રીતે મળશે? તો એના માટે પહેલા કોણીય વેગમાન વિશે ખ્યાલ હોવો જરૂરી છે. નો ખ્યાલ હોય તો યાદ કરી લઈએ. કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P. ફોર્મ્યુલા આવું હતું, R ક્રોસ P. ચાલો R P L આપણે ખાલી L ના મૂલ્યમાં જઈએ તો RP sin થીટા એંગલ બિટવીન R એન્ડ P. તો વિચારો એટલે અહીંયા R એટલે કેપિટલ R કરી નાખીએ આપણે. તો અહીંયા R ની દિશા કઈ થશે બચ્ચાઓ? વિચારો R સેન્ટરથી બહારની તરફ R થયો, R ની દિશા. ઓકે, P કોની દિશામાં હોય? તો કે મોમેન્ટમની દિશા. એટલે કે મોમેન્ટમની દિશા કોની તરફ હશે? વેગની દિશામાં. ફોર્મ્યુલા P ઇઝ ઇક્વલ ટુ mv. એટલે જે v ની દિશા હશે એ જ P ની દિશા. તો P ની દિશા આ થાય એટલે આ જ P ની દિશા કહી શકાય. તો R અને P, R થી P સ્ક્રૂ રોટેટ કરો. વિચારો R થી P બાર તરફ સ્ક્રૂ રોટેટ કરો, R થી P તરફ એન્ટી ક્લોકવાઇઝ એટલે બાર તરફ. એટલે L ની દિશા થશે બાર તરફ. બીજી વસ્તુ R અને P, R એટલે ત્રિજ્યા છે, P એટલે સ્પર્શક છે, એ બે વચ્ચેનો એંગલ 90 થશે. જોઈ લ્યો R અને P વચ્ચેનો એંગલ કેટલાનો થશે? તો કે 90. એંગલ 90 થશે એટલે sin 90 કેટલા થઈ જશે? તો કે 1. એટલે અહીંયા હું પુટ કરી દઉં છું 90 ડિગ્રી. sin 91 એટલે R P ની જગ્યાએ હું લખી શકીશ mv. સો mvr L. ચાલો હવે આ L ની દિશા થઈ કઈ બાજુ? તો કે L ની દિશા આપણે ગોઈતી પ્રમાણે R થી P બાજુ સ્ક્રૂ રોટેટ કરવાનો છે તમારે. R થી P એન્ટી ક્લોકવાઇઝ બાર તરફ. એટલે L તમારો થશે બાર તરફ. આ L ની દિશા બાર તરફ છે. એટલે એ વસ્તુને આપણે અહીંયા ખેંચીએ તો શું થશે? મ્યુ અને L વચ્ચેનો મારે સંબંધ જોઈએ છે. તો શું થશે? ધ્યાન આપજો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ mvr. mvr એટલે L લખી શકાય. અહીંયા m નથી તો મારે m લઈ આવવો પડશે. એટલે mevr. તો m વડે ગુણ્યા તમારે m વડે ભાગવા પડશે. તો શું થશે? જોજો બરોબર રીતે. mvr એટલે L, mvr એટલે L એટલે વધશે E upon 2m into L. રેડી? હવે અહીંથી આ બે વચ્ચેનો સંબંધ. તો હવે આને સદિશ સ્વરૂપે જો દર્શાવીએ, સદિશ સ્વરૂપે દર્શાવતા, સદિશ સ્વરૂપે દર્શાવો તો શું થશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ L ની દિશા અને મ્યુ ની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. એટલે માઇનસ E upon 2m into L. મ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E બાય 2m into L. બરોબર? એ માઇનસ એટલે મૂક્યા છે કારણ કે દિશા એકબીજાથી વિરુદ્ધ છે. ચાલો હવે સમજજો બરોબર રીતે. હવે ધ્યાન આપજો. આના ઉપરથી એક અગત્યનો રેશિયો એટલે કે ગુણોત્તર ડિફાઇન કરવામાં આવે જેને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. એ ગાયરોમેગ્નેટિક રેશિયો જેને G વડે દર્શાવાય છે. બરાબર? આ G વડે આમ આ રીતના દર્શાવી શકાય. કેપિટલ G પણ ઘણીવાર યુઝ કરે છે પણ મોટા ભાગના કેસમાં G ફેક્ટર બોલે કા ખાલી સ્મોલ g વડે દર્શાવે. બરોબર? જેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો વ્યાખ્યાયિત કરવામાં આવે છે ચુંબકીય એટલે કક્ષીય ચુંબકીય મોમેન્ટ, કક્ષીય ચુંબકીય મોમેન્ટ
ના છેદમાં કક્ષીય ચુંબકીય મોમેન્ટ ના છેદમાં કોણીય વેગમાન. કક્ષીય ચુંબકીય મોમેન્ટ ના છેદમાં કોણીય વેગમાન એટલે શું થશે? મ્યુ અપોન એલ, મ્યુ બાય એલ. બુકમાં તમે રીડિંગ કરશો તો ત્યાં તમને આવું પણ રિપ્રેઝન્ટ થયેલું જોવા મળશે, મ્યુ એલ. ત્યાં એને અહીંયા જે એલ સિચ્યુએટેડ કરેલો છે એ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંક છે. એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંક છે, એના કારણોસર ત્યાં એને એલ લખેલો છે. એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંકમાં મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કંઈક આવું આવતું હતું, અંડર રૂટ એલ બ્રેકેટમાં L+1 h કટ, આવું કંઈક છે આખું. પરફેક્ટ મને યાદ નથી, બરાબર. ક્વોન્ટમ થિયરીમાં આખું આ ડિસ્કશન છે. ટોટલ કંઈક 7 પ્રકારના ક્વોન્ટમ નંબર છે, ક્વોન્ટમાંક છે, બરાબર. એમાં એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંક માટે અહીંયા એલ લખેલો છે, બરાબર. આપણે રિપ્રેઝન્ટ કરવો હોય તો કરી શકીએ, કોઈ ઇસ્યુ નથી. આ એલ, આ એલ, પછી અહીંયા એલ, અહીંયા એલ, એલ. રેડી? ચાલો, તો હવે આના ઉપરથી વિચારો તો શું થશે? મ્યુ એલ બાય એલ એટલે બનશે ઈ ના છેદમાં 2m. એટલે અહીંયા જે દળ આવશે એ કોનું દળ આવશે? ઓબ્વિયસલી ઇલેક્ટ્રોનનું દળ આવે, એટલે ઈ ના છેદમાં 2me, ઈ ના છેદમાં 2me. એટલે આ જે ઈ ના છેદમાં 2me આવ્યું, એટલે જોવા જઈએ તો G નું સાચું ફોર્મ્યુલા છે, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ G. એટલે કે ગાયરોમેગ્નેટિક રેશિયો, શું બોલ્યો હું? ગાયરો મેગ્નેટિક ગુણોત્તર એટલે રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયોનું ફોર્મ્યુલા આ છે, પણ આ જે ઈના છેદમાં 2me આવ્યું, આ ઈના છેદમાં 2me સ્પેશિયલ ઇલેક્ટ્રોન માટે છે, બરોબર. એટલે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેવું નથી, 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, એવું નથી આ. એટલે પદાર્થ ફરી જાય તો ગાયરોમેગ્નેટિક રેશિયો બદલી જાય. કોમન સેન્સની વાત છે. પદાર્થ ફરે તો કક્ષીય ચુંબકીય મોમેન્ટ ફરી જાય. શું કામ? એનો ચાર્જ ફરે, એનું દળ ફરે, કક્ષીય ચુંબકીય મોમેન્ટ ફરી જાય, અને એ પ્રમાણે એનો એલ પણ ફરે, બરોબર. એટલે પદાર્થ ફરે એટલે આ બધી વસ્તુ ચેન્જ થાય. એટલે આ ઇલેક્ટ્રોન માટે છે. ઇલેક્ટ્રોન માટે E/2me, કે જે ઘણીવાર ગુજકેટની એક્ઝામમાં પણ આ રેશિયો પૂછાઈ ગયો છે કે આ રેશિયોની કિંમત કેટલી થાય. ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત શું થાય? આપણા કોર્સમાં ગાયરોમેગ્નેટિક રેશિયો ઇલેક્ટ્રોન માટે જ આપેલો છે. કેના માટે આપેલો છે? ઇલેક્ટ્રોન માટે. તો એની વેલ્યુ કેટલી થશે? તો કે તમે ગોતી શકો 1.6 × 10⁻19 ના છેદમાં 2 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 ઇઝ ઇક્વલ ટુ 8.8 ગુણ્યા 10⁻10 સમથિંગ આવશે કુલમ પર કેજી. 8.8 ગુણ્યા 10⁻10 કુલમ પર કેજી, બરોબર. કે જેને ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. ડોન્ટ ફોરગેટ, આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. ચાલો, હવે અહીંથી આપણે થોડાક આગળ વધીએ. તો હવે 2-3 વસ્તુ એવી ડિસ્કશન છે કે જેની ડિટેલ ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 12માં કરશું, એટલે કે એટમ્સમાં ડિસ્કશન કરશું બહુ સારી રીતે. કે અથવા તમે એના વિશે થોડુંક ભણ્યા હશો કેમેસ્ટ્રીમાં. કેમેસ્ટ્રીમાં થોડુંક એના વિશે તમે ચર્ચા કરેલી હશે કે બોર નામના સાયન્ટિસ્ટે, નીલ્સ બોર, એટમનું સ્ટ્રક્ચર આપ્યું. એટમના સ્ટ્રક્ચર ઘણા બધા આવ્યા. પહેલા થોમ્સન આવ્યા, બહુ મસ્ત હિસ્ટ્રી છે એની આપણે ચર્ચા કરશું પછી ડિટેલમાં. પહેલા થોમ્સન આવ્યા, પછી આવ્યા લિનાર્ડ આવ્યા, ફિલિપ લિનાર્ડ. લિનાર્ડ પછી આવ્યા રધરફોર્ડ આવ્યા. રધરફોર્ડના ગાયગન મસ્ડનનું એક્સપેરિમેન્ટ આવ્યું, અને પછી આવ્યા બોર. બોર પછી વિલ્સન ને સોમરફેલ્ડ પણ આવ્યા. પણ બોરનું મોડલ બહુ ચર્ચાનો વિષય રહ્યું, કારણ કે બોરે એવા અધિતર્ક આપ્યા. અધિતર્ક એટલે કે પૂરતા એવિડન્સ ન હોય અને લોજિકલ બુંગીઓ મારવો, સારા શબ્દોમાં કહીને તો આવો વર્ડ સારો વાપરી શકાય, લોજિકલ બુંગીઓ મારવો. આવું નીલ્સ બોરે કર્યું સાહેબ, આવું નીલ્સ બોરે કર્યું. પૂરતા એવિડન્સ નહોતા, અને જે લેજેન્ડરી વર્ક કર્યું છે સાહેબ નીલ્સ બોરે, જેના ડિટેલમાં હું ચેપ્ટર નંબર 12માં આપણે ડિસ્કશન કરશું. તો એમાં એને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સૂચવું. આપણે કેમ Q = એની ભણ્યા હતા, એવી રીતે એને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સૂચવું. અને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણમાં એ ભાઈએ એવું કીધું કે કોઈ પણ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે, કોણીય વેગમાન ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત,
કોણીય વેગમાન ક્વોન્ટમીકરણના સિદ્ધાંતમાં શું કીધું એને કે કોઈ પણ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કદાચ તમે આ વસ્તુ ભણેલા હશો, બરાબર. h/2π ને h કટ વડે પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે હાઇઝનબર્ગ આના ઉપર આખું વર્કિંગ કરતા હતા ત્યારે h/2π ઘણી બધી જગ્યાએ આવતું હતું, એટલે એને h/2π ને શોર્ટકટમાં દર્શાવવા માટે h કટ બોલાય એવું. એને શું કહેવાય? h કટ. nh/2π. ચાલો, આ કોણીય વેગમાન થાય એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં ગતિ કરતો હોય તો એનું કોણીય વેગમાન હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આવું એને ક્રાંતિકારી અધિતર્ક આપ્યો. પૂરા એવિડન્સ નહોતા તેમ છતાં એને આવી વાત કરી. કોને? બોહરે વાત કરી. જ્યાં n છે એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક છે. જ્યાં n મુખ્ય ક્વોન્ટમ આંક છે. n નો મતલબ છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કક્ષાનો આંક કેટલો છે? n ની કિંમત 1, 2, 3, 4, 5, 6 એ રીતે હોઈ શકે. તો આના ઉપરથી તમે વિચારો કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે જો મેગ્નેટિક મોમેન્ટની ચર્ચા કરવામાં આવે તો તમે અહીંથી એના વિશે ડિસ્કશન કરી શકો. વિચારો. ચાલો, આ બધી વસ્તુ થોડીક ઉડાડું છું, આપણે જરૂર છે એની એટલી પૂરતી. ચુંબકીય મોમેન્ટનું ફોર્મ્યુલા બચાવ આવડવું જોઈએ અને એકમ ખાસ આવડવું જોઈએ, કારણ કે એકમ પૂછાયેલો છે ઘણી વાર. એનું MLT પૂછાઈ ગયું છે. ચુંબકીય મોમેન્ટનું MLT શું થાય? ચુંબકીય મોમેન્ટનું, બરોબર. એટલે થોડુંક મગજમાં ક્લિયર રાખજો, કામ લાગશે. એટલે કોણીય વેગમાન શું કહે છે? nh/2π. એટલે કોણીય વેગમાન ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત એવું કહે છે કે કોણીય વેગમાન nh/2π h/2π ના પૂર્ણ ગુણકમાં હોય. આવી વાત કરી. એના ઉપરથી વિચારો જે મ્યુની કિંમત છે, મ્યુની કિંમત કેટલી થાય? તો કે E/2m. E એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અને અહીંયા L. આપણને મ્યુ L કેના માટે ચર્ચા ચાલુ છે? બધી ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન માટે ચર્ચા ચાલુ છે. તો એના ઉપરથી પ્રશ્ન એવો થયો કે સાહેબ તો મ્યુએલ ની કિંમત શું હોવી જોઈએ? એટલે કે ચુંબકીય મોમેન્ટ છે એમાં કાંઈ ક્વોન્ટમીકરણ જેવું કાંઈ કરી શકાય એમ છે? ચાલો, તો એમાં એલ ની કિંમત શું થઈ શકે? કારણ કે આ જે કોણીય વેગમાન મળ્યું છે ક્યાં મળ્યું છે? તો કે ઇલેક્ટ્રોનનું કક્ષામાં કોણીય વેગમાન. કે એ કેવી કક્ષામાં રહી શકે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણકમાં હોય. જે કક્ષામાં h/2π નો પૂર્ણ ગુણાંક 1h/2π હાલે, 2h/2π હાલે, 3h/2π હાલે, √3h/2π નો ચાલે. આવી ચર્ચા કરી, બરોબર. ચાલો, હવે ધ્યાન આપજો. તો આની જગ્યાએ એલ ની જગ્યાએ આપણે NH/2π લખીએ તો શું થશે? NHE/2 એટલે 4πme. એટલે આ મ્યુએલ ની કિંમત થાય. હવે જોવા જાવ તો HE આ H કોન્સ્ટન્ટ, E કોન્સ્ટન્ટ, 4π અને me કોન્સ્ટન્ટ. એનો મતલબ કે ચુંબકીય મોમેન્ટનું પણ ક્વોન્ટમીકરણ જેવું થયું. વિચારો, ચુંબકીય મોમેન્ટનું પણ ક્વોન્ટમીકરણ એટલે મ્યુએલ =NHE/4πme. હવે વિચારો, આમાંથી આપણે અત્યારે કામનું એક જ છે કે સૌથી લઘુત્તમ કિંમત શું થાય? કોની લઘુત્તમ કિંમત? તો કે ચુંબકીય મોમેન્ટની લઘુત્તમ કિંમત. ચુંબકીય મોમેન્ટની લઘુત્તમ કિંમત એટલે મ્યુએલ મીન. તો સિમ્પલ છે, આ બધી વસ્તુ તો કોન્સ્ટન્ટ છે એટલે એમાં હરી નથી થાય એમ, પણ n માં હરી થઈ શકે. તો લઘુત્તમ કિંમત ક્યાં થશે? સમજવા જેવી વાત છે કે જ્યાં n ની કિંમત લઘુત્તમ થાય. n ની કિંમત લઘુત્તમ કેટલી શક્ય છે? n પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે, યાદ કરો. n નો મતલબ શું હતો? મુખ્ય ક્વોન્ટમ આંક. બધી ચર્ચા કરવાના છીએ આપણે, ડિટેલમાં ડિસ્કશન કરશું ચેપ્ટર 12 માં. 1, 2, 3 આ મુખ્ય ક્વોન્ટમ આંક.
બરાબર. તેમાં લઘુત્તમ કિંમત કેટલી શક્ય છે? 1. એટલે મ્યુએલ મીનની કિંમત શું થાય? તો કે HE/4πMe. તો આ વેલ્યુ કોન્સ્ટન્ટ થઈ ગઈ, વિચારો. એટલે 6.625 બુકમાં 626 પ્રમાણે કર્યું છે, 10⁻34 ના છેદમાં 4 પાય એટલે 3.14 એમી એટલે 9.1 ગુણ્યા 10⁻31 બધું વ્યવહારે 60 કરો તમે. 1 મિનિટ હું ભૂલી ગયો, એ ભૂલાઈ ગયો ને. 1.6 into 10⁻19 આ કરો એટલે તમને એક રકમ મળશે, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અહીંયા જે રકમ મળી આ રકમને બોહર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે, કે જે રકમ તમારે યાદ રાખવાની છે જે આવે બોર મેગ્નેટોન, બરોબર. એને બોર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખું ડિસ્કશન હતું. બીજી સમજવા જેવી વાત એ છે, અત્યારે એમાં ઇન્ટરેસ્ટ નહીં જાગે, પણ જ્યારે એટમ કે ન્યુક્લિયસ ભણશું ત્યારે વધારે એનો ઇન્ટરેસ્ટ જાગશે, કે સાહેબ જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે એની પાસે તો કક્ષીય ચુંબકીય મોમેન્ટ છે, પણ ઇલેક્ટ્રોનને સ્પિન ચુંબકીય ચાકમાત્રા પણ છે. સ્પિન ચુંબકીય ચાકમાત્રા. ઇલેક્ટ્રોન ધરીની આસપાસ ભ્રમણ કરે છે એવા તમે શબ્દો વાપરો છો, એ શબ્દોમાં થોડા કરેક્શન આપીશ પણ અત્યારે નહીં. તો ઈ એડિશનલ એની પાસે ચાકમાત્રા છે, ચુંબકીય ચાકમાત્રા, જેને સ્પિન ચુંબકીય ચાકમાત્રા કહેવાય. આખી આ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે કે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ઓલું સ્પિન એટલે પોતાની ધરી આસપાસ કે જે ભ્રમણને લીધે ચુંબકીય મોમેન્ટ ઇલેક્ટ્રોન ધરાવે છે એ પણ છે, પણ એ આ રીતે પ્રૂવ નથી કરી શકાતી. એના માટે ક્વોન્ટમનો સહારો લેવો પડે. એટલે ક્લાસિકની મેથડથી આ વસ્તુ પ્રૂવ નથી થઈ શકતી. આ ક્લાસિકની મેથડ કહેવાય આખી. રેડી? એકવાર ક્વોન્ટમ યુઝ કર્યો છે, બાકી આમ છે ક્લાસિક, કારણ કે મોમેન્ટમ ને એ બધું આપણે MVR ને એ બધું વાપર્યું, M = I વાપર્યું, બધું ક્લાસિક મિકેનિક્સ છે, બરોબર. તો આપણે આ વસ્તુ છે. ચાલો એના પછી તો આ ડિસ્કશન થોડીક આમાં જે બધા રકમ આવે છે એ બધી વસ્તુ થોડીક મગજમાં રાખવી પડશે, એમાં કંઈ ભૂલચાલ ન થાય, ખાસ વસ્તુ જોજો વ્યવસ્થિત રીતે. તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે જે રિમેનિંગ ટોપિક્સ છે આપણા, ગેલ્વેનોમીટર બાકી છે, પણ ગેલ્વેનોમીટર સમજવા માટે તમે મારી સામે ફિઝિકલ પ્રેઝન્ટ હશો તો જ સમજાશે. તો મજા આવશે, મારે વિડીયો પણ દેખાડવા છે તો ઓર આનંદ આવશે. ત્યારે ચર્ચા કરશો, તો એમાં પડતા નથી. તો અહીંયા જે ચેપ્ટરની થિયરી બાબતે ચર્ચા કરીએ તો થિયરી પૂરી છે. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે એના દાખલા ઉપર ચર્ચા કરશું, જે થોડાક આપણા સમ બાકી છે, રિડ્યુસ કરેલા છે, પણ એ સમ બધા કરવા જેવા છે. એટલે એમાં મને જે યોગ્ય લાગશે, તાકાતવાળા જે બધા સમ હશે એની આપણે ચર્ચા કરશું. રેડી? મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.